ક્યારે એવું બન્યું છે કે કોઈ એક શબ્દ સાંભળીને જ મગજમાં આખો વિચાર, આખી તસવીર સ્પષ્ટ થઈ જાય? આજે આપણે ગુજરાતી ભાષાના કેટલાક એવા જ શબ્દોની સફર કરવાના છીએ જે સાબિત કરે છે કે ભાષા એટલે ખાલી વાતચીત નહીં, પણ આપણી સંસ્કૃતિ અને વિચારોનો આખો ખજાનો. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે ભાઈ કેવી રીતે એક જ શબ્દમાં આટલો બધો અર્થ ભરી શકાય? ચાલો આજે ગુજરાતી ભાષાના કેટલાક મસ્ત ઉદાહરણોથી આ વાતને સમજવાની કોશિશ કરીએ. તો શરૂઆત કરીએ શબ્દોની શક્તિથી. આપણે એ જ જોવાના છીએ કે કેવી રીતે આ શબ્દો ખાલી અક્ષરોનો સમૂહ નથી, પણ એમાં આપણી સંસ્કૃતિ, આપણા વિચારો બધું જ કેવું જીવંત છે. સારું, તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણી આસપાસની દુનિયાથી, મતલબ કે એવી વસ્તુઓથી જે આપણે રોજબરોજ જોઈએ છીએ, પણ એના માટે ગુજરાતીમાં કેવા સચોટ શબ્દો છે એના પર કદાચ ધ્યાન નથી આપતા. જરા કલ્પના કરો તો, એક મોટું, ભવ્ય, કાચનું સુશોભન, જેમાં ઘણા બધા દીવા એકસાથે ઝળહળી રહ્યા છે. એકદમ શાહી મહેલ જેવો માહોલ લાગે નહીં? બસ આ આખી વાતને કહેવા માટે આપણી પાસે એક જ શબ્દ છે: ઝુમ્મર. કેટલું સરળ અને સચોટ! સારું, હવે એક બીજા દ્રશ્યની વાત કરીએ, જે આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો જોયું જ હશે. વિચારો કે આપણે દરિયા કિનારે ઊભા છીએ અને દૂર દૂર નજર નાખીએ છીએ, જ્યાં એવું લાગે કે જાણે આકાશ અને ધરતી એકબીજાને મળી રહ્યા છે. એ જે એક લાઈન દેખાય છે ને, એ દ્રશ્ય કેવું મનને શાંતિ આપે છે. એ જાદુઈ રેખા, એને કહેવાય ક્ષિતિજ, બરાબર? પણ આ તો થઈ આપણી આસપાસની દુનિયાની વાત. હવે જરા માણસો અને સમાજની વાતો કરીએ. ત્યાં પણ આવા ગજબના શબ્દો છે. તો માનવ અને સમાજ. અહીં આપણે એવા શબ્દો જોઈશું જે માણસો, એમના સંબંધો અને એમની કેટલીક ખાસિયતો વિશે ઘણું બધું કહી જાય છે. જેમ કે બે એકદમ અલગ પ્રકારના લોકો વિશે વિચારીએ. એક છે અજાત શત્રુ, એટલે કે એવી વ્યક્તિ જેનો કોઈ દુશ્મન જ નથી, જેણે કોઈ સાથે વેર નથી બાંધ્યું. અને એની બિલકુલ સામે છે જળસુ, એટલે કે જે શરીરે તો ભલે ગમે તેટલો મોટો હોય, પણ મગજથી થોડો ઓછો હોય. જોયું? એક જ શબ્દમાં આખો સ્વભાવ વર્ણવી દીધો. હવે આ જરા સાંભળવા જેવું છે. કોઈ એવી શક્તિની કલ્પના કરી શકાય કે જેમાં કોઈ વ્યક્તિ એક સાથે 100 વસ્તુઓ, એ પણ લાઇનસર, એક પણ ભૂલ વગર યાદ રાખી લે? આ તો કોઈ સુપર પાવર જેવું જ લાગે નહીં? આવી અદ્ભુત શક્તિ માટે પણ એક શબ્દ છે: શતાવધાની શક્તિ. આ શબ્દ પોતે જ બતાવે છે કે આપણી સંસ્કૃતિમાં જ્ઞાન અને યાદશક્તિનું કેટલું ઊંચું સ્થાન છે. ચાલો હવે થોડા વધુ ઊંડાણમાં જઈએ. ભૌતિક દુનિયા અને માણસોથી આગળ વધીને વિચારો અને માન્યતાઓની દુનિયામાં એવા શબ્દો જે સીધા દિલને અને આત્માને સ્પર્શી જાય. જીવનમાં એક એવી સ્થિતિ આવે છે જ્યારે દુનિયાની કોઈ વસ્તુ, કોઈ સુખ, કોઈ સંબંધ પ્રત્યે કોઈ મોહ કે લગાવ ન રહે. એ અવસ્થાને શું કહીશું? એ સ્થિતિ એટલે વૈરાગ્ય. બહુ જ ગહન શબ્દ છે. સારું, હવે એક એવા ભાવની વાત કરીએ જે આપણને ખાલી પોતાની જાત સાથે નહીં, પણ આખા બ્રહ્માંડ સાથે જોડી દે. ક્યારેક એવી અનુભૂતિ થાય છે કે હું અને આખું બ્રહ્માંડ, આપણે અલગ નથી, પણ એક જ છીએ. દરેક વસ્તુ સાથે એકતાનો ભાવ. આ એકદમ અલગ જ લેવલનો અનુભવ છે. આ એકતાના ભાવ માટે શબ્દ છે સર્વાત્મ ભાવ. અને હવે આપણે આ સફરના સૌથી ઊંચા શિખર પર પહોંચવાના છીએ. એક એવો વિચાર જે આપણી ચેતનાની સમજને પણ પાર કરી જાય છે. આપણે બધા જાણીએ છીએ, આપણે જાગીએ છીએ, પછી સપના જોઈએ છીએ અને ગાઢ નિંદ્રામાં સૂઈ જઈએ છીએ. આ 3 અવસ્થાઓ તો બધા અનુભવે છે. પણ સવાલ એ છે કે શું આ 3ની પાર પણ કઈ છે? કોઈ ચોથી અવસ્થા? એટલે કે ચેતનાની ચોથી અવસ્થા. આ વિચાર જ કેટલો રોમાંચક છે. એ ચોથી અવસ્થા છે તુર્યાવસ્થા. મતલબ કે એક એવી સ્થિતિ જ્યાં વ્યક્તિ જાગતો પણ નથી, સપનામાં પણ નથી અને ગાઢ ઊંઘમાં પણ નથી, પણ છતાંય એ શુદ્ધ ચેતનાની અવસ્થામાં છે. કેટલો ગહન વિચાર છે ને? તો ભાષાનો અરીસો. આ આખી શબ્દોની સફર પછી આપણે શું કહી શકીએ? આ શબ્દો એક અરીસા જેવા છે જેમાં આપણે આપણી સંસ્કૃતિ અને આપણા વિચારોને જોઈ શકીએ છીએ. આપણે જો ક્યાંથી શરૂઆત કરી? ઝુમ્મર અને ક્ષિતિજ જેવા ભૌતિક શબ્દોથી. પછી અજાતશત્રુ અને શતાવધાની શક્તિ જેવા માનવ અનુભવના શબ્દો જોયા.
અને છેલ્લે વૈરાગ્ય અને તુર્યાવસ્થા જેવા ગહન વિચારો સુધી પહોંચ્યા. દરેક શબ્દ જાણે એક અલગ જ દુનિયાનો દરવાજો ખોલી રહ્યો હતો. એટલે જ કહેવાય છે કે એક શબ્દ ખાલી એક લેબલ નથી, એ તો એક નાનકડી કેપ્સ્યુલ જેવો છે, જેની અંદર આપણી આખી સંસ્કૃતિનો દૃષ્ટિકોણ, એના વિચારો બધું જ ભરેલું છે. એટલે જ્યારે કોઈ નવો શબ્દ શીખીએ ત્યારે આપણે ખાલી એક શબ્દ નથી શીખતા, પણ આપણી સંસ્કૃતિને વધુ ઊંડાણથી સમજીએ છીએ. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આપણી ભાષામાં એવો કયો શબ્દ છે જે એક આખી વાર્તા કહી જાય છે? એવો કયો શબ્દ છે જે આપણને બધાને બહુ ગમતો હોય? આશા છે કે આ નાનકડી સફર પછી આપણે બધા આપણી ભાષાના શબ્દોને એક નવા અને વધુ ઊંડા દૃષ્ટિકોણથી જોઈશું.